અમદાવાદમાં ગઈકાલે પડેલા વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અમદાવાદના સેલા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। ગઈકાલ રાત્રે મુશળધાર વરસાદ અમદાવાદમાં ખાબક્યો હતો અને પ્રથમ વરસાદથી રાહત, પરંતુ લોકોની આ સાથે મુશ્કેલીઓ પણ વધી છે, હાલાકી પણ વધી છે, કારણ કે સેલા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં પાણી ભરાઈ ચૂક્યા છે। સમત્વ સોસાયટીમાં 350 જેટલા મકાનો આવેલા છે અને સોસાયટીમાં જો પ્રવેશ કરતાની સાથે જ પાણી ભરાયેલા જોવા મળ્યા છે। વરસાદ આવે અને આ વિસ્તારમાં પાણીની સમસ્યા શરૂ થઈ જાય છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રાજલ બારોટ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજલ, શું સ્થિતિ હાલ છેલ્લા વિસ્તારની જોવા મળી રહી છે? કેટલા વિસ્તારોમાં પાણી અને કેટલા મકાનોને હાલાકી? ગીતા, આપણે ખૂબ જ આતુરતાથી રાહ જોતા હતા કે ક્યારે ચોમાસું બેસે। હવે વિધિવત રીતે જ્યારે ચોમાસાનું આગમન થઈ ગયું છે, પરંતુ લોકોની જે સમસ્યા છે તે પણ અપાર છે। અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના સેલા વિસ્તાર। જ્યારે પણ સામાન્ય વરસાદ પડે અને આ વિસ્તારમાં પાણી ન ભરાય તો જ નવાઈની વાત છે। જોકે અહીં આગળ કરોડો રૂપિયાના બંગલો આવેલા છે, 350થી પણ વધુ બંગલો આ સોસાયટીમાં આવેલા છે, પરંતુ આપ જોઈ રહ્યા છો, કારણ કે ગઈકાલે તો અમદાવાદ શહેરમાં સામાન્ય જ વરસાદ પડ્યો છે અને આ સામાન્ય જ વરસાદમાં જ આ સોસાયટીમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઊભી થઈ છે। અહીંના જે સ્થાનિકોને પારેવાર મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। ખાસ કરીને અહીં આગળ જે વરસાદી પાણીના જે નિકાલ માટે અહીં આગળ આપ જોઈ રહ્યા છો કે અહીંયા વોટર પંપ પણ મૂકવામાં આવ્યું છે, જેથી કરીને વરસાદી પાણીનો નિકાલ થઈ શકે। બીજી તરફ હું સોસાયટીની બહારના પણ આપણે દ્રશ્ય બતાવીશું, કારણ કે જ્યારે પણ ચોમાસું આવે ત્યારે પ્રશાસને રોડ રસ્તાની તમામ જે કામગીરી છે તે પૂરી કરી દેવાની હોય છે, પરંતુ આપ જોઈ રહ્યા છો ઠેર ઠેર ખોદકામ કરી દેવામાં આવ્યું છે, પરંતુ લોકો જાય તો ક્યાં આગળ જાય? લોકોના જે વાહનો છે તે પણ અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। લોકો અત્યારે ઓફિસ જઈ રહ્યા છે અને ઓફિસ જવાના કારણે અત્યારે લોકોને પણ હાલાકી પડી રહી છે, કારણ કે સતત અહીંયા આગળ જે પાણી ભરાતા હોય છે, રોડ રસ્તાનું ખોદકામ કરી દીધું છે, ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે। ભાઈ, કેટલી મુશ્કેલી પડે છે? બહુ જ મુશ્કેલી પડે। બહાર નીકળવા લોકોને ઓફિસ જવાનું તો બધા લેટ થઈ જાય છે, બહુ જ પ્રોબ્લેમ છે। ઓફિસ જવાનું પણ લેટ થઈ જાય છે, કારણ કે અહીંયા આગળ અનેક સોસાયટી આવેલી છે, અનેક ફ્લેટ અહીંયા આગળ આવ્યા છે, પરંતુ અહીંયા પાયાની જે સુવિધા છે તે પ્રશાસન દ્વારા કોઈ પણ આપવામાં નથી આવી રહી। અત્યારે આપને બીજા દ્રશ્ય બતાવીશ, કારણ કે એક તરફ આખો રોડનો જે ખોદકામ છે તે કરી દેવામાં આવ્યું છે। જોકે આ ખોદકામની કામગીરી ચોમાસા પહેલાં કરવાની હોય છે, પરંતુ નગરોળ પ્રશાસન જે છે તે આ કામગીરી પૂરી નથી કરતું અને તેના કારણે લોકોની જે મુશ્કેલી છે તેમાં સતત ને સતત જે વધારો છે તે થઈ રહ્યો છે। માત્ર ને માત્ર એક સાઈડનો જે રોડ છે તે ચાલુ છે, પરંતુ એ રોડમાં પાણી ભરાઈ ગયા છે, ખાડા પડાઈ ગયા છે, લોકોની સમસ્યામાં સતત ને સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે બીજી તરફ લોકો જ્યાં આગળ રહે છે ત્યાં આગળ પણ ગટરના પાણી છે તે બેક મારી રહ્યા છે, એટલે કે જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે આ સેલા વિસ્તારની જે સમસ્યા છે તેનાથી લોકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગીતા, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ રાજલ। તો જે પ્રકારે અમદાવાદની આ સ્થિતિ છે, તો આ તરફ સમત્વ સોસાયટીમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે।